ચાલો મિત્રો, રામ રામ ને સીતારામ, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, હર હર મહાદેવ. આપણે સિંગમાં વિડીયો બનાવવા આવી ગયા છીએ. પાણી વાતા વાતા લાવો એકાદો વિડીયો બનાવી. પાણી હાલ્યું આવે છે, આવી સિંગ છે આપણે મિત્રો. આમાં પાણી હાલ્યું આવે છે. આવી સિંગ છે આપણે. તડકો જામી ગયો તો પરસ્યો વળા આવી રીતનો પડસ્યો તો વળા જ તે મિત્રો. એમાં કંઈ નવીન વાત નથી. ખેડૂને પરસ્યો વળ્યા વગર ક્યાં કાંઈ છે. આવા કપડા પરસ્યાવાના મિત્રો. જો કિસ્મતમાં હોય ને એટલું લેવાય. આ કેરામ પાણી હેલ્યો હવે. આ ઉખડ જામી ગયું. અહીં મગફળી છે મિત્રો, GG32. આ ઉખડ જામી ગયો મિત્રો. તમારે પણ જામ્યું હોય તો કમેન્ટ કરજો કે અમારે જામી ગયું. બાકી લેવું નથી અત્યારે ખડ, કેમ કે હુયા હેલી જાય. હુયા હેલી જાય એટલે ઉત્પાદન ઓછું આવે, એટલે તેમાં ખડ લેવું નથી. નકર તો લઈ લે તમને ફરી જ છીએ. આપણે તો સામે મગફળી જામી નથી. જો આ રે જામી. રાગ રાગા જામી છે. હુયા ઉતરતા આવે છે. આવી છે માંડવી મિત્રો. કેટલીક ઉતરશે? 2-3 વીઘાની છે. કમેન્ટ કરજો. એમાં એટલી થાય છે ને મેં ધારી જ છે 30-90 મણ ધારી સામેથી. 2 વીઘાની વેલકા છે. જો મિત્રો, આમાં પાણી હાલ્યું આવે છે. આ કેરો વાયા રહી ગયા. જો હાલ્યું આવે. આમે પાણીવાળા વાળવાનું ઘડીક કહી દઈએ. આપણે જવું સોળમ દવા છાંટવા. જોશો મિત્રો, આવા ખોખા બેઠા. જો બહુ રાગા રાગા બેઠા છે. જો મિત્રો, આવા ખોખા બેસી ગયા છે. જોઈ શકો મિત્રો. એક છોડવો છે. એ બહુ નથી બેઠા એટલે નથી ખેંચ્યા. નકર તો ખાવા ઓળો બનાવવા માટે થોડા થોડા કાઢે. જો મિત્રો, આવડો છોડવો કંઈ બહુ વકરો નથી. રાગે રાગે કહેવાય. બધું તમારે મિત્રો કેવું ખડ છે કમેન્ટ કરજો. આ લેવાય કે ન લેવાય. લેવાનું જ છે પણ 10-15 દિન થઈ જાય પછી હજી. જો મિત્રો, આવી પહેલાં બધી હતી જામફળે. જો આ એક ફ્રાઈવા લીધી. આ બધી હતી બાકી કાઢી નાખી. જો મિત્રો, અડધા પડામાં હતી, કાઢી નાખી. એક છોડો સેટઅપ તો રહેવા દીધો. આયા જામફળ. જો પછી કાઢી નાખ્યા. જો આવા જામફળ આવ્યા હતા.